વિશ્વામિત્રી નદી માટે બનાવવામાં આવેલી વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ BN નવલાવાલાની અધ્યક્ષતામાં આજે નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી। વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ BN નવલાવાલાની અધ્યક્ષતામાં આજે નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી। બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, સચિવ જળ સંચાર PC વ્યાસ, મુખ્ય ઇજનેર MD પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરાઈ હતી, જેનાથી આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે। પ્રતાપપુરા ડેમ, વડદલા, ધાનેરા, હરિપુર તળાવમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવાની વિચારણા કરવામાં આવશે। આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુઆ નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ હતી। આજવા સરોવર, પ્રતાપ સરોવર અને તેની આસપાસમાં આવેલા 2 તળાવોની સંગ્રહ શક્તિ વધારવી, વિશ્વામિત્રી નદીની વહન શક્તિ વધારવી અને વિશ્વામિત્રી નદીને કાંસ દ્વારા ઢાઢર નદીમાં ડાયવર્ટ કરવી અને જરૂર પડે વધારાનું પાણી મહી નદીમાં ડાયવર્ટ કરવું, વિશ્વામિત્રી નદીને ઊંડી કરી પહોળી કરી તેની વહન શક્તિમાં વધારો કરવાની અને ખાસ કરીને વિશ્વામિત્રી નદીના સંગમ સ્થળે એટલે કે જ્યાં જાંબુઆ નદી અને ઢાઢર નદીને મળે છે ત્યાં પહોળાઈ વધારવાની દિશામાં ચર્ચા કરાઈ હતી। ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ અને હાઇડ્રોલોજીની આખી સ્ટડી કરી, એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે। એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ, એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે। એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય, જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે। એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે એક ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ। આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે। સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય। જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર ચર્ચાઓ થઈ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।